આ જે તમે જોઈ રહ્યા છો, આ કોઈ સામાન્ય રેતીનો ટેકરો નથી. આ છે એક જીવંત સિટી, પક્ષીઓનું સિટી, જ્યાં દર વર્ષે હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને એક સુંદર માઇગ્રન્ટ પક્ષી બ્લુ ટેલ બી ઈટર આવે છે. ઉનાળાની શરૂઆત સાથે આ પક્ષીઓ બ્રીડિંગ માટે અહીં આવે છે અને એક જ સાઇટ પર વારંવાર આવે છે, અને આને કહેવામાં આવે છે તે સાઇટની ફેડિલિટી. બ્લુ ટેલ બી ઈટર, જેને ગુજરાતીમાં ને પૂછ પતરંગો કહેવામાં આવે છે, તેની લીલા કલરની બોડી, લાંબી બ્લુ ટેલ, આંખની પાસે બ્લેક સ્ટ્રાઇપ અને ગળા પાસે યલો શેડ, તે એક સંપૂર્ણ કલરફુલ બર્ડ છે. આ પક્ષીની બીક કાળી, લાંબી અને વળેલી હોય છે, જે તેને ફ્લાઇંગ ઇન્સેક્ટ પકડવામાં મદદ કરે છે. તે મુખ્યત્વે બીઝ, ડ્રેગનફ્લાય ખાય છે અને ઇન્સેક્ટ ખાવા પહેલાં તેનું સ્ટિંગ પછાડીને દૂર કરે છે. તેની ફ્લાઇટ અને હન્ટિંગ સ્કિલ એકદમ પરફેક્ટ હોય છે. તેની સૌથી રસપ્રદ વાત છે તેની નેસ્ટિંગ. આ સેન્ડ માઉન્ટમાં તે ટનેલ બનાવે છે. આ ટનેલ 1 થી 2 મીટર લાંબા હોઈ શકે છે અને તેની અંદર એક ચેમ્બર હોય છે જ્યાં તે ઈંડા મૂકે છે. એક જ કોલોનીમાં હજારો માળા જોવા મળી શકે છે. આ છે કોલોની નેસ્ટિંગ, જેમાં સેફ્ટી અને કોર્પોરેશન જોવા મળે છે. જ્યારે ક્રો જેવા પ્રિડેટર આ નેસ્ટિંગ સાઇટ પાસે આવે છે, ત્યારે બધા પ્રિડેટર એકસાથે ઉડીને સ્કાયમાં ટાઇટ ગ્રુપ બનાવે છે. આ છે તેની ટીમ વર્ક, જે તેમને સુરક્ષિત રાખે છે. તે સમયે અમે એક રસપ્રદ દ્રશ્ય જોયું. ઘણા હાઉસબેરો એટલે ચકલીએ બી ઈટરના જૂના હોલમાં પોતાનો નેસ્ટ બનાવ્યો હતો, અને એક મોટા હોલમાં સ્પોટેડ આઉલેટ, કે જેને આપણે ચીબરી કહીએ છીએ, તે જોવા મળી, જે વારંવાર અંદર બહાર જઈ રહી હતી. આ બતાવે છે આ કોલોની માત્ર એક સ્પીસીસ માટે નહીં, પણ અનેક પક્ષીઓ માટે મહત્વપૂર્ણ હેબિટાટ બની ગયું છે. ઘણા લોકો અહીં ઓળખવામાં મિસ્ટેક કરે છે. તેને ગ્રીન બી ઈટર એટલે લીલો પતરંગો સમજે છે, અથવા બ્લુ ચીક બી ઈટર એટલે કે ભૂરા ગાલવાળા પતંગા સાથે કન્ફ્યુઝ કરે છે. આપણે જોઈએ બ્લુ ટેલ બી ઈટર અને બ્લુ ચીક બી ઈટર વચ્ચે શું ડિફરન્સ હોય છે. તો બ્લુ ટેલ બી ઈટરની વાત કરીએ તો એમાં બોડીનો રંગ લીલો હોય છે, ટેલ લાંબી અને વાદળી રંગની હોય છે, જેના પરથી તેનું નામ પડ્યું છે બ્લુ ટેલ. થ્રોટ પીળોથી હળવો વાદળી કલરની હોય છે. તમે એનો ફેસ જોશો તો એની બ્લેક આઈસ અને ચીક સિમ્પલ હશે. કોલોની, મોટી કોલોનીમાં એ બ્રીડિંગ કરે છે. જ્યારે તમે બ્લુ ચીક બી ઈટરની વાત કરશો તો એના ચીકમાં તમને સ્પષ્ટ વાદળી કલર દેખાશે, એટલે એના ચીક છે એની અંદર તમને બ્લુ પેચ દેખાશે, જેના પરથી તેનું નામ પડ્યું છે બ્લુ ચીક બી ઈટર. થ્રોટ ગોલ્ડન યલો તે બ્રાઉનિશ હોય છે. બોડી સ્લીમ અને પેલ ગ્રીન હોય છે, અને ટેલ એ પણ એક આઈડેન્ટિફિકેશન પોઈન્ટ છે. એની અંદર તમને બ્લુ કલરની ઝાંય દેખાશે. ઓલ ઓવર એ તમને ડલ લાગશે, પણ ટોટલ બ્લુ નહીં હોય. અને માઇગ્રેશનની વાત કરીએ તો ગુજરાતની અંદર, પર્ટિક્યુલરલી અમદાવાદની આસપાસ બ્લુ ટેલ બી ઈટર તમને સમર અને મોન્સૂનમાં દેખાશે. જ્યારે બ્લુ ચીક બી ઈટર એ પેસેજ માઇગ્રન્ટ બર્ડ છે, એટલે તમને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં દેખાશે, અને ક્યારેક કોકવાર તમને એ માર્ચ એપ્રિલમાં પણ દેખાઈ શકે છે. સવારે શૂટિંગ બાદ જ્યારે અમે લગભગ 10 વાગે પાછા ફરી રહ્યા હતા, ત્યારે સનલાઇટ ખૂબ હાર્શ બની ગઈ હતી અને એક્ટિવિટી થોડીક શાંત થઈ ગઈ હતી. અહીં જે કોલોની તમે જોઈ રહ્યા છો તે બ્લુ ટેલ બી ઈટરની છે. આ માત્ર પક્ષીઓ નથી, આ છે કુદરતની એક અદ્ભુત આયોજન, જ્યાં એક જગ્યાએ અનેક સ્પીસીસ સાથે રહે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને જો તમને વાઇલ્ડ લાઈફ કન્ટેન્ટ ગુજરાતીમાં જોવું ગમતું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.